જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના YouTube ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ભૂગોળના એક એવા ટોપિક ઉપર વાત કરવી છે જે તમામ પ્રકારની એક્ઝામમાં પૂછાતા હોય છે। આપણે જાણીએ છીએ કે લગભગ કોઈ પણ એક્ઝામ લઈ લો, નદી ઉપર પ્રશ્ન હોય જ। જેમ કે ખાસ કરીને બ્રહ્મપુત્ર છે અને સાઉથ ઇન્ડિયન રિવર છે એના ઉપર પ્રશ્ન પૂછતા હોય છે। એક્ઝામ્પલ તરીકે જોઈએ તો જો ઘણીવાર તમે પૂછેલું હોય છે, ઓલરેડી પૂછાઈ ગયેલું પણ છે કે ભાઈ ગોદાવરી નદી જે છે એ નીચેમાંથી કયા રાજ્યમાંથી વહે છે, કઈ એની સહાયક રહેલી છે, અથવા કૃષ્ણા નદી હોય તેના ઉપર ક્યાં ડેમ આવેલા છે। તો આ પ્રકારના પ્રશ્નો ઓલરેડી ઘણા વખતથી પૂછાઈ રહેલા છે અને પૂછાય છે અને પૂછાતા પણ રહેવાના છે। સો આજે આપણે ખાસ કરીને જે સાઉથ ઇન્ડિયનની મુખ્ય 4 નદીઓ રહેલી છે ને, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી, આ મુખ્ય 4 નદી છે સાઉથ ઇન્ડિયાની। તો આજે એને પૂરેપૂરો ડીપમાં અભ્યાસ આપણે કરવાના છીએ। એની સાથે મિત્રો એક એવી જગતની નદી છે બ્રહ્મપુત્ર, આપણે જાણીએ છીએ અને અત્યારે કરંટમાં પણ છે કે આપણે ભાઈ ચાઇના લઈને જે ઇસ્યુ ચાલી રહ્યા છે તો બ્રહ્મપુત્ર આપણા માટે ઇમ્પોર્ટન્ટ બની જતી હોય છે। તો મહેરબાની કરીને મિત્રો, જો તમે બ્રહ્મપુત્ર નદી ઉપરનો લેક્ચર નથી જોયો તો તમે જોઈ લો। એમાં તમામ પ્રકારની બ્રહ્મપુત્ર, એની સહાયક નદીઓ, તમારી જે પણ વિશેષતાઓ રહેલી છે એની સહાયક નદીઓની વિશેષતા એ બધી જ એમાં જણાવેલી છે। તો મહેરબાની કરી એ વિડીયો ન જોયો તો જોઈ લો, જેથી કરીને તમારું ક્યાંથી મે બી ત્યાંથી પ્રશ્ન આવે તો તમારું માર્ક્સ જશે નહીં। તો ચાલો મિત્રો, આજે આપણે જે મુખ્ય 4 નદીઓનો અભ્યાસ કરવાના છીએ ને, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી, તો શરૂ કરીએ। તો પ્રથમ રહેલી છે મહાનદી। પહેલા તો ઉદ્ગમ ક્યાંથી થઈ છે એના ઉપર આપણે વાત કરીએ મિત્રો, તો છત્તીસગઢ એક ભારતનું રાજ્ય છે। તો છત્તીસગઢ રાજ્યની અંતર્ગત જે અમરકંટક પહાડી ક્ષેત્ર છે, એ પહાડી ક્ષેત્રના એક સિહાવા નામનો પહાડ છે, ત્યાંથી જે છે ત્યાંથી મહાનદીનો ઉદ્ગમ થાય છે। હવે અહીંથી એક ક્વેરી છે કે અમરકંટક છત્તીસગઢમાં છે ને કંઈક મધ્યપ્રદેશમાં પણ છે। તો જો સમજો કે આ તમે જુઓ, આ છત્તીસગઢ રહેલું છે, અહીં જે છે મધ્યપ્રદેશ છે। તો આ રીતે ન હોઈ શકે કે ભાઈ એનો વિસ્તાર જે છે મધ્યપ્રદેશમાં છે અને છત્તીસગઢમાં છે। તો છત્તીસગઢનો જે વિસ્તાર છે ત્યાં એક સિહાવા નામનો પર્વત છે, સિહાવા, સિંહ એવું એમ કહીને, તો સિહાવા નામનો એક પર્વત છે જ્યાંથી મહાનદીનો ઉદ્ગમ થાય છે। તો જો અહીંથી પ્રશ્ન પૂછી શકે કે મહાનદીનો ઉદ્ગમ નીચેનામાંથી કયા રાજ્યમાં થાય છે, અને અટપટું બનાવી દે, ઝારખંડ છે, છત્તીસગઢ છે, પશ્ચિમ બંગાળ છે, ઓડિશા છે। તો આ પ્રકાર અટપટું બનાવીને પૂછતા હોય છે। તો યાદ રાખો, મહાનદી છે એનો ઉદ્ગમ જે છે એ છત્તીસગઢ રાજ્યમાંથી થાય છે અને પછી છત્તીસગઢમાંથી આગળ થઈને વહેતી થાય છે અને ઓડિશામાં જાય છે। કયા બે રાજ્યમાં વહે છે તો કે જો છત્તીસગઢ અને ઓડિશા। અહીં આ છત્તીસગઢનો સિંહાવા પર્વત છે, ત્યાંથી ઉદ્ગમ પામે છે અને આ રીતે આગળ વધે છે, આ રીતે આ માર્ગે આગળ વધે છે। હવે અહીંથી તમે જુઓ ને તો આ જે આવશે, આ છે ઓડિશા રાજ્ય। અહીંથી આ જે બ્લેક બોર્ડર દેખાય છે કયું છે તો કે ઓડિશા રાજ્ય છે। તો છત્તીસગઢ અને ઓડિશા રાજ્યમાંથી વહે છે અને અંતે જે છે છેલ્લે બ્રાન્ચીસ થઈ જાય એની અલગ અલગ, અને મુખ ત્રિકોણ બનાવે છે અને BOB એટલે કે બેંક ઓફ બરોડા નહીં પરંતુ બે ઓફ બેંગોલ એટલે કે બંગાળની ખાડીમાં વિસર્જિત થઈ છે। તો અહીંથી મહાનદી માટે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ યાદ રાખી લેજો, મહાનદી જે છે કયા બે રાજ્યમાંથી વહે છે તો કે છત્તીસગઢ, એક છત્તીસગઢ આવશે અને બીજું આવશે ઓડિશા। તો આ બે રાજ્યમાંથી જે છે એ મહાનદી વહે છે। બીજી ઇન્ફોર્મેશન મેળવીએ મિત્રો, તેને ઓડિશાનો શોક કહેવામાં આવતો। ઓડિશાનો શોક, કોઈ પણ નદીને જે તે રાજ્યનો શોક ક્યારે કહેવામાં આવે છે, જેમ કે આજે પણ આપણે કહીએ છીએ ને કોસી, તો કે બિહારનો શોક। શા માટે તો કે સપોઝ કે આ રીતે એક સ્ટેટ રહેલું છે, ચલો આ છે બિહાર, અહીંથી આમ કોસી આવે છે। તો કોસી છે ને ઉપરના માર્ગમાં અલગ અલગ એને 7 નદીઓ મળે છે, અલગ અલગ 7 નદી મળે છે અને કોસી પોતે એટલે શું કહેવાય છે ત્યાં સપ્તકોશી કહેવાય છે। નેપાળમાં આવે છે તો આ 7 માંથી 3 નદી બને, એટલે આમ બે ભેગી થઈ એક થઈ ગઈ, આ રીતે આમ 7 માંથી 3 નદીઓ બને છે, ત્યાં ત્રિકોશી। અને જ્યારે આપણા બિહારમાં આવે છે કે આપણા ભારતમાં આવે છે ત્યાં એક નદી બને છે। તો વિચાર કરો, આ 7 નદીઓનું પાણી, 7 નદીઓનો કાપ, વરસાદનું પાણી, વોટેવર જે પણ છે એ બધું એકસાથે બિહારમાં આવે છે કે નહીં? તો બિહારમાં પાણી કેવું આવે, વધારે આવશે નદીની અંતર્ગત, તો વધારે પાણી આવશે તો પૂર આવશે, એટલે શું કહેવાય શોક, સોર ઓફ બિહાર, બિહારનું દુઃખ છે। એ જ રીતે આ મહાનદી રહેલી છે। અહીં છત્તીસગઢ છે, અહીં ઓડિશા આવેલું છે। તો છત્તીસગઢમાંથી ઓડિશા છે અને પછી આ બંગાળની ખાડીને મળે છે। તો છત્તીસગઢમાં એને સહાયક નદીઓ મળે છે, ઓડિશામાં પણ એને સહાયક નદીઓ મળે છે। પણ શું થતું કે આ ઉપરવાસમાં જો વધારે વરસાદ આવે ને તો શું થાય કે ભાઈ બધું એનું પાણી જે છે આ નદીમાં જશે અને બધું પાણી થઈ અને ક્યાં જશે તો કે આગળના રાજ્ય એટલે કે ઓડિશામાં જશે।
તો ઓડિશામાં શું થાય કે સડનલી વરસાદના સમયે ચોમાસાના સમયે વરસાદ ખૂબ વધારે આવે. ઓલરેડી એક તો એનો વરસાદ, સેકન્ડ થિંગ નદીમાં પણ વધારે પાણી આવે તો નદી કહેવાય કે ભાઈ એ રાજ્ય માટે શું થઈ જશે, શોક સાબિત થશે, દુઃખ સાબિત થશે કે ભાઈ આ નદીમાં જે છે ભયાનક પૂર આવશે તો આખું જે કહેવાય કે જનજીવન છે જોખમમાં મુકાઈ જતું હોય. એટલા માટે શું કહેવાય છે, શ્યોર ઓફ ઓડિશા કહેવાતો. પરંતુ શું થયું કે પછી એના પર એક ડેમ બનાવી દીધો. ડેમ બને એટલે શું થાય કે પાણીને ત્યાંથી કંટ્રોલ કરી શકાય છે. તો ડેમ બને છે પછી પાણીની કહેવાય કે કંટ્રોલ કરી શકાય એટલે કે પૂરની સમસ્યાને કેવું થઈ જતું હોય છે, ઓછું થઈ જાય છે. જેમ કે ઓડિશાનો શોક કહેવાતી મહાનદીના પ્રવાહને નિયંત્રણ લાવવા માટે એક ઓડિશામાં એના ઉપર એક પુલ બનાવ્યો છે, એનું નામ છે હીરાકુંડ ડેમ. કે એક ડેમ બનાવવાનો છે, એનું નામ છે હીરાકુંડ ડેમ. તો યો અહીંથી બે ફેક્ટ હજી ઇમ્પોર્ટન્ટ થઈ ગયા કે એક તો મહાનદીને છે એ ઓડિશાનો શોક કહેવાતી એક જમાનામાં, એ જે દામોદરે રહેલી છે જેને પશ્ચિમ બંગાળનો શોક કહેવાતી. તો એ જ રીતે તમે જો મહાનદી ઓડિશાનો શોક કહેવાતી, એના પાણીને કંટ્રોલ કરવા માટે ઓડિશા રાજ્યની અંતર્ગત મહાનદી ઉપર એક ડેમ બનાવ્યો છે અને એનું નામ છે હીરાકુંડ ડેમ. અને ભારતનો સૌથી લાંબો ડેમ છે, અંદાજે 4.8 કિલોમીટર જેટલી એની લંબાઈ રહેલી છે. ભારતનો સૌથી લાંબો ડેમ છે. આ નદીના કિનારે એક શહેર વસેલું છે, એનું નામ છે કટક. કટક ક્યાં આવશે તો યાદ રાખજો, ઓડિશામાં આવેલું છે. સુભાષચંદ્ર બોઝ સાથે સંકળાયેલું સ્થળ છે. અહીં જે છે એ છત્તીસગઢ છે, અહીંથી ઉદ્ગમ પામીને આમ જાય છે. અહીં જે છે કટક આવે છે. કટક ઓડિશામાં આવેલું છે. અહીં તમે જો તો અહીં હીરાકુંડ ડેમ આવેલો છે. આપણે અહીંયા ફોકસ કરીએ તો તરત અંદાજ આવશે કે અહીં જે છે મહાનદીનો ઉદ્ગમ, ઓડિશામાં પ્રવેશ અને અહીંયા જે છે હીરાકુંડ ડેમ બનાવવામાં આવેલો છે, જેથી કરીને કે ભાઈ ઓડિશા જે મહાનદી છે એના પાણીને કંટ્રોલ કરી શકાય. જળ ક્ષમતાની બાબતમાં ગોદાવરી પછી બીજા ક્રમની નદી છે. આ જળ ક્ષમતાની બાબતમાં કીધું છે, લંબાઈમાં એવી વાત નથી કરેલી. શું કહે છે કે જળ ક્ષમતાની બાબતમાં ગોદાવરી પછી સેકન્ડ ક્રમની સૌથી મોટી નદી છે. કેમાં તો યાદ રાખો, સાઉથ ઇન્ડિયાની અંતર્ગત માત્ર ને માત્ર દક્ષિણ ભારતની વાત કરીએ છીએ, આપણે ઉત્તરમાં ક્યાંય જવાનું નથી. તો મહાનદી જે એક છે મહાનદી, એક છે ગોદાવરી, એક છે કૃષ્ણા અને એક છે કાવેરી. તમામ નદી કઈ સાઈડ વહે છે તો કે પૂર્વ તરફ વહે છે અને બંગાળની ખાડીમાં એનું પાણી ઠાલવતી હશે. તો શું થશે કે મહાનદી જે છે એના પછી આવશે ગોદાવરી, કૃષ્ણા અને એક આવશે કાવેરી. તો આ ગોદાવરી નદી જે છે એ સૌથી ઇન ટર્મ ઓફ વોટર વોલ્યુમ એટલે કે પાણીના જથ્થાની માત્રામાં પણ સૌથી દક્ષિણ ભારતની સૌથી મોટી નદી છે. એના પછી હોય તો કઈ છે તો યાદ રાખજો, મહાનદી રહેલી છે. મહાનદીની સહાયક નદીઓ કઈ કઈ છે તો કે યાદ રાખો, શિયોનાથ, હાસદો, માંડ. ફરી એકવાર શિયોનાથ, હાસદો, માંડ, સોંદુર, પૈરી, ઓંગ અને તેલ. શિયોનાથ, હાસદો, માંડ, સોંદુર, પૈરી, ઓંગ અને તેલ. અને આમ પણ યાદ રખાય, સોનપરી ઓન ટીવી, સોનપરી ઓન ટીવી. જો સામાન્ય એવું બાળપણ આપણું ભાઈ રહ્યું હોય તો શું થાય કે આપણે નાના હશે ત્યારે યાદ આવશે તમને કે સોનપરી ને અતુલ અંકલ એક સિરિયલ આવતી, સોનપરી, ફ્રૂટીની સિરિયલ. તો બસ એના વધારે યાદ રાખો. સોનપરી ક્યાં એટલે કે ટીવીમાં, સોનપરી ઓન ટીવી, સોંદુર, પૈરી, ઓંગ અને તેલ. તો તરત જ આ ચારે નદીઓ યાદ રહી જશે. અને બીજી છે શિયોનાથ, હાસદો અને માંડ. આના સિવાય મહાનદીની લંબાઈ કેટલી છે તો યાદ રાખો, 858 કિલોમીટર જેટલી મહાનદીની લંબાઈ રહેલી છે. તો એકવાર ફરીવાર મિત્રો યાદ રાખજો કે ભાઈ એનો ઉદ્ગમ તો કે છત્તીસગઢમાં સિંહાવા પર્વત છે ત્યાંથી આ રીતે અને ઓડિશામાં જાય છે. 858 કિલોમીટર એની કુલ લંબાઈ રહેલી છે. એમ કે અહીં શિયોનાથ નદી મળે છે, અહીં હાસદો છે, અહીં માંડ છે, અહીં ઈબ છે, ઓંગ છે, તેલ છે, જોંગ છે. તો ઘણી બધી અન્ય નદીઓ પણ એને મળી રહી છે. પ્રશ્ન છે કે સહાયક નદી કોને કહેવાય? તો એક મુખ્ય નદી વહેતી હોય જેમ કે આ મહાનદી છે, તો બીજી નદી એને મળે છે આ રીતે, તો આ બધી નાની નદીઓને એને શું કહેવાય? સહાયક નદી કહેવાય. કે ભાઈ એનો પ્રવાહ જે છે એ વધારવામાં એને મદદ કરે છે એટલે સહાયક જાય છે એટલે સહાયક નદી. એના પછી સૌથી ઇમ્પોર્ટન્ટ છે ગોદાવરી નદી. ઉદ્ગમ સૌથી પહેલા તો કયા રાજ્યમાં થાય છે તો કે મહારાષ્ટ્રના નાસિક નજીક જે ત્રંબક ગામ છે ત્યાં 1067 મીટરની ઊંચાઈથી ઉદ્ભવે છે. તો ઇન શોર્ટ સ્ટેટ યાદ રાખવાનું કે તો યાદ રાખો કે મહારાષ્ટ્રમાં નાસિક નજીક જે ત્રંબક ગામ છે ત્યાં 1067 મીટર ઊંચાઈ ઉપરથી ગોદાવરી નદી જે છે એનો ઉદ્ગમ થાય છે. તો આપણે મેપમાં જોઈએ મિત્રો તો આ રહેલું છે મહારાષ્ટ્ર. અહીં છે મહારાષ્ટ્ર, નાસિક નજીક ત્રંબક ગામ ઉપર
પાસે 1067 કિલોમીટરની ઊંચાઈ ઉપરથી 1067 મીટરની ઊંચાઈ ઉપરથી ગોદાવરી નદીનો ઉદ્ગમ થાય છે. આગળ વધીએ તો કે દક્ષિણ ભારતની સૌથી લાંબી અને ભારતની બીજા ક્રમની લાંબી નદી છે. તો અહીં કેટલાક ફેક્ટ ઇમ્પોર્ટન્ટ થઈ જશે કે ભારત, આપણે કીધું કે ભાઈ આપણે ખાસ કરીને અત્યારે દક્ષિણ ભારતની નદીઓની વાત કરીએ છીએ તો મહાનદી આપણે કમ્પ્લીટ થઈ. હવે કઈ આવે છે તો કે ગોદાવરી આવે છે. ગોદાવરી નદી. તો ગોદાવરી નદી જે છે એ સાઉથ ઇન્ડિયા એટલે કે જે આપણે દક્ષિણ ભારત કહીએ છીએ એની સૌથી લાંબી છે. ફર્સ્ટ નંબર યાદ રાખો. ખાલી ને ખાલી દક્ષિણ ભારતની વાત કરીએ તો દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી હોય તો એ કઈ છે તો યાદ રાખો ગોદાવરી નદી રહેલી છે. ઓકે, ભારતની સૌથી લાંબી કઈ છે? ઇન્ડિયાની સૌથી લાંબી તો તરત યાદ આવી જોઈએ કે ગંગા નદી રહેલી છે. તો ભારતમાં પ્રથમ ક્રમે સૌથી લાંબી નદી ગંગા છે અને બીજા ક્રમે જે છે એ ગોદાવરી છે. જ્યારે આખા ભારતની વાત કરીએ તો ગોદાવરી બીજા ક્રમે છે અને માત્ર ને માત્ર દક્ષિણ ભારતની વાત કરીએ તો ગોદાવરી જે છે એ પ્રથમ ક્રમે છે. તેનો કેચમેન્ટ એરિયા, કેચમેન્ટ એટલે જે વિસ્તારમાંથી પાણી જે છે ગ્રહણ કરે છે, તો એનો કેચમેન્ટ એરિયા જે છે ને એ 7 રાજ્યોમાં ફેલાયેલો છે. અહીંથી પ્રશ્ન પૂછેલો છે કે ભાઈ ગોદાવરીનો કેચમેન્ટ એરિયા અંદાજિત કયા કયા રાજ્યમાં છે અને અહીંયા રાજ્ય આપે છે. તો 7 રાજ્યમાં ફેલાયેલ છે. રાજ્ય જોઈએ તો એક તો સૌથી પહેલા મહારાષ્ટ્ર આવશે, તેલંગાના આવશે, છત્તીસગઢ છે, મધ્યપ્રદેશ છે, આંધ્રપ્રદેશ છે, કર્ણાટક છે અને ઓડિશા છે. આપણે મેપ ડ્રો કરીએ તો અહીં મહારાષ્ટ્ર આવી જશે, અહીં તેલંગાના છે, પછી આવે છે છત્તીસગઢ છે, અહીં મધ્યપ્રદેશ છે, પછી વાત કરીએ તો આંધ્રપ્રદેશ છે, અહીં આખું આંધ્રપ્રદેશ છે, અહીં કર્ણાટક છે અને આ જે છે ઓડિશા છે. તો આખા વિસ્તારમાંથી પાણી ગ્રહણ કરે છે એટલે એમાં પાણીનો જથ્થો પણ વધારે છે. સૌથી વધારે દક્ષિણ ભારતમાં સૌથી વધારે પાણી છે. સેકન્ડ થિંગ, દક્ષિણ ભારતની સૌથી લાંબી છે અને ભારતની બીજા ક્રમની સૌથી લાંબી નદી છે. તેને વૃદ્ધ ગંગા તથા દક્ષિણ ગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જો ઘણી જગ્યાએ તમે કહેશો કે સર કાવેરીને જે છે એ દક્ષિણ ગંગા એ રીતે ઓળખવામાં આવે છે, પણ યાદ રાખો આખા ભારતની સૌથી લાંબી છે ગંગા અને દક્ષિણ ભારતની સૌથી લાંબી હોય ગોદાવરી. તો એટલા માટે એને દક્ષિણી ગંગા કહે છે અને શુદ્ધતાને આધારે સૌથી મોટી રહેલી છે દક્ષિણ ભારતમાં, એટલા માટે એને વૃદ્ધ ગંગા પણ કહે છે. ઘણી બુકમાં કાવ્યનો ઉલ્લેખ છે, પણ તમે NCERT ની ક્રોસ કરી શકો છો, જેમાં લખેલું છે કે ભાઈ ગોદાવરી નદી જે છે એને જ દક્ષિણી ગંગા અને વૃદ્ધ ગંગા કીધેલું છે. તો આપણે સરકારી સ્ત્રોતને ધ્યાનમાં રાખીને માહિતી લેશું. ઓકે, આપણે કીધું કે દક્ષિણ ભારતની સૌથી લાંબી છે તો એની લંબાઈ કેટલી છે તો યાદ રાખો 1465 કિલોમીટર. 1465 1465 કિલોમીટર જે છે ગોદાવરી નદીની લંબાઈ રહેલી છે. એની સહાયક નદીઓ કઈ કઈ છે? હવે જો આપણને કોઈ એમ કહે ને ભારતમાં ગંગા કેટલી, તો આપણે તરત એમ કે એક ગંગા છે, પણ ખરેખર તો 14 થી 15 અલગ અલગ ગંગા છે. રામ ગંગા છે, ધોલી ગંગા છે, વિષ્ણુ ગંગા છે, વેન ગંગા છે, પેન ગંગા છે, વૃદ્ધ ગંગા આવી, દક્ષિણી ગંગા આવી. તો આવી ઘણી બધી કહેવાય ને અલગ અલગ ગંગાઓ છે. તો એમાંની આપણે ગોદાવરી નદીની સહાયકની સાથે વાત કરીએ છીએ ને તેમાં બે આવે છે, એક છે વેન ગંગા અને એક છે પેન ગંગા અને એક છે પૂર્ણા. જેમ કે આપણે અહીંયા પણ ઉલ્લેખ કરીએ તો અહીં મહારાષ્ટ્રમાંથી પૂર્ણા છે, પછી એક પેન ગંગા, વેન ગંગા અને વર્ધા. સમજો મિત્રો, આ પ્રશ્ન પૂછેલો છે. પેન ગંગા, વેન ગંગા અને વર્ધા આ ત્રણ અલગ અલગ જગ્યાથી નદીઓ આવે છે. જો અને ત્રણેય ભેગી થઈ અને એક જ નદી બને છે અને એ નદીનું નામ છે પ્રાણહિતા. તો એક પૂર્ણા છે, પછી વેન, પેન, વર્ધા એ ત્રણેય ભેગી થઈ પ્રાણહિતા બને છે, એટલે એ પણ એની સહાયક છે. પછી તમે જો તો એક મંજરા નદી રહેલી છે. મંજરા છે, મોનેર છે, ઇન્દ્રાવતી છે, શબરી છે, શિલેરુ છે, પ્રવદા છે, પ્રાણહિતા, ઇન્દ્રાવતી, મંજીરા. આ બધી એની સહાયક નદીઓ રહેલી છે. કઈ? ગોદાવરી નદી. એના પછી ઇમ્પોર્ટન્ટ એ પણ બને છે કે કયા કયા રાજ્યમાંથી વહે છે. પ્રશ્ન આ પણ આવે છે. તો આપણે અહીંયા જ જોઈએ તો અહીંયા રાજ્ય છે મહારાષ્ટ્ર. તો કે આટલી નદી જે છે મહારાષ્ટ્રમાં. ઓકે, પછી આ રાજ્ય જે રહેલું છે એ 2014માં બન્યું કયું તો કે તેલંગાના રાજ્ય. અને અહીં જે આખો વિસ્તાર છે આ છે એ આંધ્રપ્રદેશ રાજ્ય છે અને અહીંથી જે પછી બેંગોલની ખાડી આવેલી છે, તો નદી ત્યાં પડી રહી છે. તો આ રીતે અહીં જોઈએ તો કયા કયા રાજ્યમાંથી? એક તો આવશે મહારાષ્ટ્ર, સેકન્ડ આવશે તેલંગાના અને ત્રીજું આવશે આંધ્રપ્રદેશ. તો ગોદાવરી નદી જે છે એ કુલ 3 રાજ્યમાંથી વહે છે. ઉદ્ગમ મહારાષ્ટ્ર, એના પછી તેલંગાના, છેલ્લે આંધ્રપ્રદેશ અને સાવ છેલ્લે જે બેના સમુદ્રને મળે છે બંગાળની ખાડીને મળે છે. તો આ રીતે કહેવાય કે ભાઈ ગોદાવરી ઇમ્પોર્ટન્ટ છે અને ખાસ કરીને જે કીધું ને કે દક્ષિણી ગંગા વૃદ્ધ ગંગા વાળો કોન્સેપ્ટ એ ભૂલતા નહીં, ગોદાવરીને જ કહે છે, કાવેરીનો ઉલ્લેખ નથી. હજી એક વાત કરીએ
તો કે ગોદાવરી નદી ઉપર તેલંગાણા રાજ્યમાં એક પ્રોજેક્ટ ચાલે છે જેનું નામ છે KLIP, ફૂલ ફોર્મ કાલેશ્વરમ લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટ. કાલેશ્વરમ લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટ. કાલેશ્વરમ લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટ, જેને ટૂંકમાં KLIP કહીએ છીએ. તો ગોદાવરી નદી ઉપર સ્ટેટ યાદ રાખજો તેલંગાણા. તો તેલંગાણા રાજ્યમાં ગોદાવરી નદી ઉપર જે છે KLIP લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે અને વિશ્વનો સૌથી મોટો મલ્ટી સ્ટેજ લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટ છે. મલ્ટી સ્ટેજ રહેલા છે અલગ અલગ અને લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટ છે. એવા લિફ્ટ ઇરિગેશન એટલે શું થાય? હવે એક તો અહીંયા વાત આવી કે ઇરિગેશન એટલે શું થાય છે? તો આપણે જોયું કે ભાઈ સિંચાઈ થાય. ઇરિગેશનમાં શું થાય? સિંચાઈ. પણ અહીં લખેલું છે કે ભાઈ લિફ્ટ ઇરિગેશન, તો આપણે કહેવાય કે ભાઈ સિંચાઈનું પાણીને લિફ્ટ કરવાનું છે. તો એવું શું, કેમ લિફ્ટ કરવાનું, એટલે શું કરવાનું? તો કે તેલંગાણાની વાત કરીએ ને આપણે, તો આ તેલંગાણા સમ અહીં નાનો ડ્રો કરું. અહીં તેલંગાણા આ રીતે છે અને અહીં તેને ઝૂમ કરીને ડ્રો કરેલું છે. તો તેલંગાણાનો ઉત્તર ભાગ થશે અને દક્ષિણ ભાગ થશે. તો ઉત્તરની સાપેક્ષે દક્ષિણના ભાગની ઊંચાઈ વધારે છે. સમજો, આ ઉત્તર છે, આ દક્ષિણ છે, તો દક્ષિણના ભાગની ઊંચાઈ વધારે છે. તો આને જો હું આડું ડ્રો કરું તો કેવું થઈ જશે? આ રીતે કંઈક થઈ જશે. આ નોર્થ, આ સાઉથ અને આ તેલંગાણા છે. હવે નદી જે છે ને અહીંથી વહે છે, નદી અહીંથી વહે છે. તો આ પાણીને મારે અહીંયા લઈ જવું હોય તો કેમ જશે? કારણ કે જો ઢાળ જે છે ઉલટો છે. ઢાળ આ તરફ હોય, હવે નદી અહીંથી વહેતી તો સીધું પાણી આવી શકે સિંચાઈ માટેનું, પણ ઢાળ આ રીતે છે, તો પાણીને ઉપર કેવી રીતે લઈ જવું પડે? તો ફરજિયાત આપણે કેમ ઘરે ભાઈ બીજા માળે ત્રીજા માળે કહેવાય કે ભાઈ ટાંકા ભરો હોય, ટેન્ક ભર્યો, તો આપણે શું કરીએ? મોટર ચાલુ કરી અડધાની નાખાની ને. તો શું થાય કે ભાઈ પાણી શું કરશે? એક જગ્યાએથી એક માળથી બીજા માળથી ત્રીજા માળે લિફ્ટ થઈ જાય. તો સેમ વસ્તુ અહીંયા પણ જો પાણીને ફરજિયાત આપણે લિફ્ટ કરીને અહીંયા લઈ જવું પડશે. તો હવે અહીંયા અડધાની નાખાની મોટર ન આવે કે ચલો ભાઈ ગોદાવરી નદી અડધાની મોટર બેહાડી છે અને પાણી ચાલુ કર્યું, દેખાય નહીં મોટર આપણે એમાં. તો અહીંયા શું બને કે મોટા મોટા આખા પંપ બેસાડવા પડે છે. તો વિશ્વના સૌથી મોટા પંપ પણ ભારતે અહીં લગાડેલા છે, જેથી કરીને શું કરશે કે પાણીને લિફ્ટ કરી અને અહીંયા પહોંચાડવામાં આવશે. તો આ પ્રકારે લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટ જે છે KLIP, કાલેશ્વરમ લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટ રહેલો છે. પૂછી શકાય કે કાલેશ્વરમ લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટ કઈ નદી ઉપર છે? તો કે ગોદાવરી નદી ઉપર છે. રાજ્ય કયું છે? તો યાદ રાખજો તેલંગાણા. અને ગોદાવરી નદી ઉપર આ પ્રકારનો પ્રશ્ન પૂછે તો સંલગ્ન બીજા ફેક્ટ પણ પૂછી શકાય, જેમ કે સહાયક કઈ છે, દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી કહેવાય કે ભાઈ ગોદાવરી છે કે શું છે, એ રીતે ફેરવીને પણ પ્રશ્ન પૂછી શકે છે. એના પછી ઇમ્પોર્ટન્ટ નદી છે મિત્રો કૃષ્ણા નદી, જેના ઉદ્ગમની આપણે વાત કરીએ તો કૃષ્ણા નદીનો ઉદ્ગમ જે છે ને એ પણ મહારાષ્ટ્ર રાજ્યમાં છે. કઈ જગ્યાએ? તો કે મહારાષ્ટ્રમાં સહ્યાદ્રી. હવે જો ઘણા વિદ્યાર્થી મિત્રોને ડાઉટ હોય છે એક તો પશ્ચિમ ઘાટ અને સહ્યાદ્રીને લઈને, તો પહેલા તો ઈ જ સોલ્વ કરી નાખો. સૌથી પહેલા આપણું ભારત હોય તો અહીંયા જે છે આ પશ્ચિમ ઘાટ આવેલો છે, પશ્ચિમ ઘાટ આવેલો છે. તો આખી આ શ્રેણીને છે ને પશ્ચિમ ઘાટ જ કહેવાય. પણ આ શ્રેણીનો ખાલી આ ઉત્તરનો ભાગ, આટલો ભાગ છે જે એને સહ્યાદ્રી કહેવાય છે. શું કહેવાય છે? સહ્યાદ્રી. તો સહ્યાદ્રી અને પશ્ચિમ ઘાટ અલગ નથી, એક જ છે, પણ પશ્ચિમ ઘાટ છે એનો ઉત્તરનો જે આટલો ભાગ છે એને આપણે શું કહીએ છીએ? સહ્યાદ્રી કહીએ છીએ. તો જ્યારે આપણે વાત કરીએ કે સહ્યાદ્રી, તો સમજવાનું કે પશ્ચિમ ઘાટ જ છે, પરંતુ પશ્ચિમ ઘાટનો ખાલી ઉપરના ભાગની વાત કરીએ છીએ. એનો મતલબ એમ નથી કે દક્ષિણ ભાગને સહ્યાદ્રી કહેવાય, તો કે આને નથી કહેવાતું, આને પશ્ચિમ ઘાટ જ કહેવાય છે, માત્ર ઉત્તર ભાગને સહ્યાદ્રી કહેવાય છે. આ પ્રકારે ઓલરેડી જીપીએસસી પ્રશ્ન પૂછી લીધેલો છે. તો મહારાષ્ટ્રનું ક્ષેત્ર જે છે એને જ આપણે ખાલી સહ્યાદ્રી કહીએ છીએ. કર્ણાટકમાં એમાં વેસ્ટ કહેવાય કે પશ્ચિમ ઘાટ કહેવાય છે. તો કે મહારાષ્ટ્રમાં સહ્યાદ્રી શ્રેણીમાં આવેલું એક ફરવાનું સ્થળ છે મહાબલેશ્વર. તો મહાબલેશ્વર નજીક 1387 મીટરની ઊંચાઈ આવેલા એક ઝરણામાંથી જે છે કૃષ્ણા નદીનો ઉદ્ગમ થાય છે. તો મહારાષ્ટ્રમાં સહ્યાદ્રી શ્રેણીમાં જે ફરવાલાયક સ્થળ છે મહાબળેશ્વર, એની નજીક 1387 મીટર ઊંચાઈ આવેલા ઝરણામાંથી જે છે એ કૃષ્ણા નદીનો ઉદ્ગમ થાય છે. આપણે અહીંયા જોઈએ તો કે જો આ જે છે મહારાષ્ટ્ર છે એનો પશ્ચિમ ઘાટનો વિસ્તાર આવશે અને આ ભાગને આપણે ક્યાં નામ ઓળખવાનું? તો કે સહ્યાદ્રી. તો અહીં જે છે મહાબળેશ્વર આવેલું છે અને ત્યાંથી જે છે કે ભાઈ કે કૃષ્ણા નદીનો ઉદ્ગમ થાય છે. તો પહેલું રાજ્ય કયું આવી ગયું? મહારાષ્ટ્રમાંથી વહે છે. કુલ લંબાઈ કેટલી છે? તો કે 1401 કિલોમીટર. તો એનો મતલબ એમ કે ભાઈ દક્ષિણ ભારતની વાત કરીએ, દક્ષિણ ભારતની સાઉથ ઇન્ડિયન સ્ટેટની વાત કરીએ, અહીં નદીની વાત કરીએ, સોરી,
તો શું થશે કે ગોદાવરી જે છે એ સૌથી લાંબી છે, જો ખાલી ને ખાલી દક્ષિણ ભારતની. ઓકે, સેકન્ડ નંબરે કઈ આવી ગઈ તો કે કૃષ્ણા નદી 1401 કિલોમીટર અથવા તો 1400 કિલોમીટર પણ લઈ શકાય, 1400 કિલોમીટર અને 1465 કિલોમીટર લંબાઈ. તો આ મુજબ જો તો ગોદાવરી સૌથી લાંબી દક્ષિણ ભારતમાં અને કૃષ્ણા નદી જે છે એ દક્ષિણ ભારતની બીજા ક્રમની સૌથી લાંબી નદી રહેલી છે. તેની સહાયક નદીમાં તુંગભદ્રા, ભીમા, કોયના, જો પછી આવી પાછી ગંગા, પંચગંગા, દૂધગંગા, ઘાટપ્રભા, માલપ્રભા, મુશી, ડિંડી અને પોલર તથા મુનેર એવી બધી નદીઓ સમાવિષ્ટ રહેલી છે. જેમ કે આપણે જોઈએ તો આ કૃષ્ણા નદી મહારાષ્ટ્ર રાજ્યમાંથી ઉદ્ગમ થઈ છે, અહીંથી જે છે એટલી મહારાષ્ટ્રમાં વહે છે. એના પછી એ કયા રાજ્યમાં જાય છે તો યાદ રાખજો કર્ણાટક રાજ્યમાં જાય છે. તો અહીંથી આ કર્ણાટકમાં જાય છે. ઓકે, કર્ણાટક પછી કયું છે તો કે અહીં તમે જુઓ તો તેલંગાના રાજ્ય, તો તેલંગાના રાજ્યમાંથી પણ થોડી ઘણી વહે છે અને આંધ્રપ્રદેશમાંથી પણ વહે છે. તો બંનેની બોર્ડર બનાવતી જાય છે અને છેલ્લે જે છે બંગાળની ખાડીમાં પડી જાય છે. તો અહીં જે છે એની ઘણી બધી સહાયક નદીઓ પણ રહેલી છે. જેમ કે જો આ રહેલી ઘાટપ્રભા રીતે મળે છે, અહીં એને ભીમા મળે છે આ રીતે, અહીં જે છે ડિંડી છે, અહીં મુશી છે, મુશીના કિનારે હૈદરાબાદ છે, અહીં મુનેર છે, અહીં તુંગભદ્રા આવેલી છે, વર્ધા રહેલી છે, અહીં માલપ્રભા છે. તો આ મુજબ જોઈએ તો એની ઘણી બધી સહાયક નદીઓ રહેલી છે. તુંગભદ્રા, ભીમા, કોયના, પંચગંગા, દૂધગંગા, ઘાટપ્રભા, માલપ્રભા, મુશી, ડિંડી, પોલર, મુનેર. તો આ પ્રકારની સહાયક નદીઓ છે. જેમાં સૌથી ઇમ્પોર્ટન્ટ તમે જોશો ને તો એક તો તુંગભદ્રાને યાદ રાખવાની છે અને એક મુશીને યાદ રાખવાની છે. મુશીને યાદ રાખવાની છે. નાગાર્જુન સાગર, હવે આપણે ડેમની વાત કરીએ. કૃષ્ણા નદી હોય છે તો પણ ડેમ પણ આવ્યા છે. જેમ કે આપણે કેમ ગોદાવરી નદી ઉપર જોયું કે KLIP કાલેશ્વરમ લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટ શરૂ છે, તો કૃષ્ણા નદી પર ઘણા બધા ડેમ બનાવવામાં આવેલા છે. તો કયા કયા ડેમ છે જોઈએ તો એક તો નાગાર્જુન સાગર છે, શ્રીશૈલમ છે, ધૂમ ડેમ છે, અલપાતી ડેમ છે, નારાયણપુર ડેમ છે, આના સિવાય જુરાલા ડેમ છે, પુલીચિંથાલા ડેમ છે, અમર ડેમ છે, કન્નૂર ડેમ છે. તો આ વગેરે પ્રકારના ડેમ જે છે એ કૃષ્ણા નદી ઉપર આવેલા છે. આ બધામાંથી ઇમ્પોર્ટન્ટ છે નાગાર્જુન સાગર અને શ્રીશૈલમ. અહીં તમે જો તો શ્રીશૈલમની ડેમ આવેલા છે, અહીં જે છે નાગાર્જુન સાગર ડેમ આવેલ છે. આગળ વધીએ મિત્રો, તો મુશી નદીના કિનારે ભાઈ કયો આવેલ છે, કયો વિસ્તાર રહેલો છે તો યાદ રાખો મુશી નદીના કિનારે જે છે હૈદરાબાદ આવેલું છે. આ મુશી નદી આ રીતે વહે છે અને એના કિનારે હૈદરાબાદ છે. હૈદરાબાદ કયા રાજ્યનો ભાગ છે તો કે તેલંગાનાની કેપિટલ રહેલો છે, આંધ્રપ્રદેશનું નથી, યાદ રાખજો તેલંગાનાનું કેપિટલ છે. કૃષ્ણા નદીની સૌથી મોટી સહાયક નદી તુંગભદ્રા છે. આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે નીચે પૂછેલું હતું કે ભાઈ કૃષ્ણા નદીની સૌથી મોટી સહાયક નદી કઈ છે અને 4 ઓપ્શન આપી દે છે. તો યાદ રાખો તુંગભદ્રા જે નદી જે છે એ કૃષ્ણા નદીની સૌથી મોટી સહાયક નદી રહેલી છે. ઓકે, કૃષ્ણા નદી કેટલા રાજ્યમાંથી વહે છે તો એક તો ઉદ્ગમ ક્યાં થતો હતો તો કે મહારાષ્ટ્ર, સૌથી પહેલા મહારાષ્ટ્ર, એના પછી જતી હતી કર્ણાટક, કર્ણાટકથી તેલંગાના, તેલંગાનાથી જતી હતી આંધ્રપ્રદેશ અને આંધ્રપ્રદેશ છેલ્લે ક્યાં તો કે બંગાળની ખાડીમાં. તો યાદ રાખો મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાના, આંધ્રપ્રદેશ આ 4 રાજ્યમાંથી કૃષ્ણા નદી વહે છે. એના પછી ઇમ્પોર્ટન્ટ નદી જોઈએ મિત્રો કાવેરી નદી. તો સૌથી પહેલા તો આપણે જોઈએ છે મુજબ કાવેરી નદીનો ઉદ્ગમ જે છે એ કયા રાજ્યમાંથી થાય છે તો કાવેરી નદીનો ઉદ્ગમ જે છે એ પશ્ચિમ ઘાટમાં જે પહેલા તો સ્ટેટ આપણે જોઈએ તો કે કર્ણાટક. રાજ્ય કયું છે તો કે કર્ણાટક. અહીં કર્ણાટકમાં આપણે કીધું હમણાં મેં વાત કરી કે કર્ણાટકમાં જે છે એને સહ્યાદ્રી નો કહેવાય, એને પશ્ચિમ ઘાટ કહેવાય છે. તો કર્ણાટકની અંદર જે પશ્ચિમ ઘાટ છે તો પશ્ચિમ ઘાટની અંતર્ગત એક બ્રહ્મગીરી પર્વતમાળા છે. એ બ્રહ્મગીરી પર્વતમાળાનો તલ કાવેરી નામનો વિસ્તાર છે જ્યાંથી કાવેરી નદીનો ઉદ્ગમ થાય છે. ફરી એકવાર જણાવી દઉં મિત્રો, કર્ણાટક રાજ્ય છે જ્યાં પશ્ચિમ ઘાટ પસાર થાય છે. આ પશ્ચિમ ઘાટની અંતર્ગત ખાસ કરીને બ્રહ્મગીરી નામની એક પર્વતમાળા રહેલી છે. આ બ્રહ્મગીરી પર્વતમાળામાં તલ કાવેરી નામનું ક્ષેત્ર છે જ્યાંથી જે છે કાવેરી નદીનો ઉદ્ગમ થાય છે. કાવેરી નદીની કુલ લંબાઈ છે 800 કિલોમીટર, એ પણ યાદ રાખજો. સહાયક નદીની વાત કરીએ, કઈ કઈ એની સહાયક નદીઓ છે તો જો ઉદ્ગમ કીધું એ મુજબ કયું રાજ્ય છે તો કર્ણાટક. આ નદી છે કાવેરી, અહીંથી જ્યાં ઉદ્ગમ થાય છે તો કર્ણાટક રાજ્યમાં ઉદ્ગમ. ઓકે, કર્ણાટક પછી બીજું કયા રાજ્યમાં વહે છે તો કે તમિલનાડુ અને છેલ્લે બંગાળની ખાડીમાં પડી જાય છે. તો 2 રાજ્યમાંથી વહે છે. સહાયક નદીઓ કઈ કઈ છે એની વાત કરીએ તો અહીં તમે જો એક હેમવતી છે, અહીં સિમસા છે, અહીં અર્કાવતી છે,
અહીં લક્ષ્મણ તીર્થ છે, પછી કાબાની છે, નોયલ છે, કોલ્લીદમ છે, અમરાવતી છે. તો આ બધી એની સહાયક નદીઓ છે. શિમશા, હેમવતી, અર્કાવતી, લક્ષ્મણ તીર્થ, કાબાની, અમરાવતી, કોલ્લીદમ વગેરે બધી એની સહાયક નદીઓ રહેલી છે. રાજ્ય કયા કયા? તો યાદ રાખો, એક તો કર્ણાટક રાજ્યમાં જ્યાં ઉદ્ગમ થાય છે તલકાવેરી વિસ્તાર, ત્યાંથી હોય છે, એટલે એક તો કહેવાય કે ભાઈ કર્ણાટક છે, અને સેકન્ડ જે છે તમિલનાડુ છે. તો બે રાજ્યમાંથી વહે છે. એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે, યાદ રાખજો. એક સ્થળ છે, એનું નામ છે તિરુચિલ્લાપલ્લી. તિરુચિલ્લાપલ્લી પવિત્ર સ્થળ માનવામાં આવે છે, પવિત્ર જગ્યા છે. તો તિરુચિલ્લાપલ્લી જે છે એ કઈ નદીના કિનારે આવેલું છે? આ પ્રશ્ન પૂછે છે. તો યાદ રાખજો, કાવેરી નદીના કિનારે તિરુચિલ્લાપલ્લી જે છે આવેલું છે, તમિલનાડુની અંતર્ગત. તો મિત્રો, આ હતી જે આપણે કહીએ ને મુખ્ય 4 નદીઓ. ખાસ કરીને કીધું એ મુજબ કે કયા સ્ટેટમાંથી વહે છે, કઈ એની સહાયક છે, લંબાઈ કેટલી છે, આના સિવાય એના ઉપર ડેમ હોય, કોઈ પ્રોજેક્ટ હોય તો કયા કયા છે, અથવા એના કિનારે કોઈ ઇમ્પોર્ટન્ટ શહેર હોય તો ક્યાં આવેલા છે. ફરજિયાત આટલી વસ્તુ જે છે યાદ રાખો. હવે આટલી વસ્તુના આધારે ખાસ કરીને પ્રશ્ન જે છે પૂછે છે સાઉથ ઇન્ડિયન રિવરને લઈને. તો મિત્રો, આજનો લેક્ચરમાં જો તમને કંઈ ડાઉટ હોય, ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. મિત્રો, આજનો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચાડવા માટે કોશિશ કરો. નેક્સ્ટ ટાઈમ ફરી મળીશું એક નવા ટોપિક સાથે, જે પરીક્ષામાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હશે. ત્યાં સુધી મિત્રો, થેન્ક યુ.